કાલે આપણે છેલ્લે ડીએનએ નું પેકિંગ જોયું. હવે ઘણા સમય સુધી પ્રશ્ન રહ્યો કે જનીન દ્રવ્ય તરીકે શું હોય. તો આ સ્પર્ધામાં 3 ઘટકો હતા: ડીએનએ, આરએનએ અને પ્રોટીન. હવે એમાં સૌથી પહેલા ગ્રિફિથ નામના વૈજ્ઞાનિક પોતાનો પ્રયોગ આપ્યો, જે ગ્રિફિથનો પ્રયોગ અથવા તો રૂપાંતરણ સિદ્ધાંત તરીકે ઓળખાય છે. જે પ્રશ્ન હતો કે જનીન દ્રવ્ય તરીકે શું હોય, તે સોલ્વ કરવામાં આ પ્રયોગ જે છે થોડો ઘણો ઉપયોગી બન્યો. તો ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે પ્રયોગ આપેલો હતો. એમાં એમને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાe કે જે ન્યુમોનિયા માટે જવાબદાર બેક્ટેરિયા છે એનો ઉપયોગ કર્યો. આની 2 જાત એમને ઉપયોગમાં લીધેલી. એમાં પહેલા નંબર ઉપર હતી S જાત અને બીજા નંબર ઉપર હતી R જાત. S3 અને R2 એવા 2 અલગ અલગ શબ્દો હતા સ્ટ્રેન્થ દેખાડતા શૃંખલા. એમાં S જાત જે છે એ સુવાળુ પોલીસેકેરાઇડ નું આવરણ ધરાવે છે. જ્યારે R જાત જે છે એક ખરબચડું આવરણ ધરાવતી હતી. એટલે કે આ પોલીસેકેરાઇડ નું આવરણ ધરાવતી નહોતી. પોલીસેકેરાઇડ નું આવરણ આમાં ગેરહાજર હતું. જે પોલીસેકેરાઇડ નું આવરણ ધરાવતી જાત એટલે કે S જાત એ ઝેરી હતી. જ્યારે પોલીસેકેરાઇડ નું આવરણ ન ધરાવતી જાત બિનઝેરી હતી. ગ્રિફિથે એવું વિચારેલું હતું કે આ બંનેના ઇન્જેક્શન ભરીને જ્યારે આપણે ઉંદરની અંદર દાખલ કરી, અંતઃક્ષેપણ કહેવાય ઇન્જેક્શનને ગુજરાતીમાં, તો શું અસર થઈ જોવાની. તો સૌથી પહેલા ઉંદરને R જાતનું ઇન્જેક્શન આપ્યું. જે મુજબ આપણે જાણીએ છીએ R જાત આવરણ ધરાવે છે પણ ખરબચડું, પોલીસેકેરાઇડ નું આવરણ ગેરહાજર છે અને પોતે બિનઝેરી છે. એટલે ઉંદર બચી ગયા. આ એક અપેક્ષિત પરિણામ હતું. ધારણા જેવી કરેલી હતી એવું જ પરિણામ અહીં આવ્યું. પછી એમને S જાતનું ઇન્જેક્શન ઉંદરને આપ્યું. તો ઉંદરો ને ન્યુમોનિયાનો તાવ આવ્યો. અને ઉંદરો મૃત્યુ પામ્યા. આ પરિણામ અપેક્ષિત હતું કેમ કે આપણે જાણીએ છીએ કે S જાત સુવાળુ પોલીસેકેરાઇડ નું આવરણ ધરાવે, ઝેરી જાત હોય એટલા માટે ઉંદર મૃત્યુ પામે. આ બંને અપેક્ષિત પરિણામ હતા. પછી ગ્રિફિથે ગરમ કરે S જાતનું ઇન્જેક્શન આપ્યું. તો ઉંદરો બચી ગયા. આના પાછળનું કારણ એવું આવ્યું કે જે સુવાળી પોલીસેકેરાઇડ નું આવરણ ધરાવતી જાત નથી આવી, એને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એ પોતે પોલીસેકેરાઇડ નું આવરણ ગુમાવી દે છે અને આવી ખરબચડી જાતમાં રૂપાંતરણ પામે છે. આવી જાતને જ્યારે તમે ગરમી આપો છો તો એ આવું બનાવે છે. એટલે કે S જાત કન્વર્ટ ઇન્ટુ R જાત. એટલે ગ્રિફિથે એવું તારણ આપ્યું આ પ્રયોગમાં કે જ્યારે તમે S જાતને ગરમ કરશો ત્યારે આ જાતમાં રૂપાંતરણ પામે છે, એટલા માટે ઉંદરો બચી જાય છે. ગ્રિફિથે એવું વિચારેલું હતું કે આ જે ઝેરીપણું જે રહ્યું ને આ સુવાળી વસાહતના કારણે છે. છેલ્લે આ પરિણામ થોડુંક અનઅપેક્ષિત હતું.
ગરમ કરેલ S જાત અને સામાન્ય R જાત આ બેયને ભેગા કરીને ઇન્જેક્શન આપવામાં આવ્યું. બેને ભેગા કર્યા અને એનું ઇન્જેક્શન આપવામાં આવ્યું. તો આના પરિણામે પણ ઉંદરો મૃત્યુ પામ્યું. આમાં અપેક્ષા એવી રાખેલી હતી કે સામાન્ય રીતે ગરમ કરેલ S જાત આ જાત જ્યારે R માં રૂપાંતરણ પામે એટલે ઉંદરો બચી જતો. અને R જાત તો ઓલરેડી નોર્મલ જાત હતી કે જેનાથી ઉંદરો ક્યારે મળતા જ નહોતા. તો જ્યારે આપણે બેને ભેગા કર્યું તો ખરેખર ઉંદરો શું થવા જોઈએ? બચી જવા જોઈએ, પણ મરી ગયા. તો આ અપેક્ષિત પરિણામ નહોતું. એટલે ગ્રિફિથે એક સિદ્ધાંત આપ્યો જેનું નામ છે રૂપાંતરણ સિદ્ધાંત, કે જ્યારે આપણે સુવાળી વસાવ એટલે કે S જાત ને ગરમ કરીશું એટલે એનું રૂપાંતરણ હર્બર્ટ ટ્રી જાત R માં થઈ જાય. S માંથી R બની જાય છે. પણ સાથે સાથે જ્યારે આપણે R જાતને ભેગા કરીશું, ઉદાહરણ તરીકે R જાત, તો એવું થવું જોઈએ કે જે S જાતના જનીનો છે એટલે કે DNA છે એ R જાત ઉપર અસર કરતા હોવા જોઈએ, કે જેના કારણે S જાતના ઘટકો અથવા તો જનીન દ્રવ્યો R જાતમાં દાખલ થાય છે અને આ R જાતનું રૂપાંતરણ થઈ રહે છે S જાત એટલે કે ઝેરી જાતમાં રૂપાંતરણ પ્રેરે છે. એને જ્યારે આપણે મિક્સ કરીએ છીએ એટલે શું થઈ જાય છે કે જે S જાત તો ગરમ કરીને એટલે ખાલી પોલીસેકેરાઇડ નું આવરણ થયું. ગરમ કરેલી S જાત જે છે ગરમ S જાત આ ખાલી પોલીસેકેરાઇડ નું આવરણ તોડી નાખે. પોલીસેકેરાઇડ નું આવરણ તૂટી જાય એટલે S નું રૂપાંતરણ R માં થઈ જાય. બરાબર. પણ એના જે જનીન દ્રવ્યો છે એ એમને મળે છે. એટલે આ જનીનો જે છે એ સામાન્ય R જાતમાં આવી જાય એટલે R જાતનું S જાત એટલે ઝેરી જાતમાં રૂપાંતરણ થાય છે. R જાત જાણીએ મુજબ બિનઝેરી છે. આને એમને રૂપાંતરણીય સિદ્ધાંત છે. હજી પ્રશ્ન હતો તે કે ત્રણમાંથી કદાચ કોઈ એક જનીન દ્રવ્ય હોય તો સૌથી પહેલા જે પ્રશ્ન હતો કે RNA હોઈ શકે જનીન દ્રવ્ય તરીકે, DNA હોઈ શકે કે પ્રોટીન હોઈ શકે. એટલે અન્ય વૈજ્ઞાનિકોએ આનો સોલ્યુશન લાવવા માટે આ પ્રયોગનો ઉપયોગ કર્યો. આ પ્રયોગ ટર્નિંગ પોઈન્ટ હતો. એમને એવું વિચાર્યું કે જો RNA જનીન દ્રવ્ય હોય તો જો આપણે RNA નો પાચન કરતો ઉત્સેચક દાખલ કરી તો એનો અર્થ એવો થશે કે RNA નું સંપૂર્ણ પાચન થઈ જશે. એટલે RNA ના અણુઓ જે છે એ માધ્યમમાંથી નીકળી જશે. પાચન થાય એટલે સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થાય. એવી રીતે DNA ના અણુઓ હોય કદાચ આનુવંશિક દ્રવ્ય તરીકે, તો DNA નું પાચન કરતા ઉત્સેચકને જો દાખલ કરશું તો DNA નું સંપૂર્ણ પાચન થઈ જશે, તો પણ આગળ પ્રક્રિયા નહીં થાય. એ રીતે પ્રોટીન માટે પણ. એટલે જો આપણે જે ઘટક હશે એના માટેના ઉત્સેચકો દાખલ કરી અને આ ઘટક દૂર થઈ જાય કે પાચન થાય તો આ પ્રક્રિયા એટલે કે રૂપાંતરણની પ્રક્રિયા નહીં થાય. જે ઘટક રૂપાંતરણ માટે જવાબદાર છે એ જનીન દ્રવ્ય છે. પહેલી વસ્તુ આપણે દાખલ કરી છે ઉત્સેચક. ફોર એક્ઝામ્પલ RNA ના પાચન માટે ઉત્સેચક વાપરશું RNA. ઉત્સેચકની લાક્ષણિકતા છે કે તેની પાછળ AAC આવે એ ઉત્સેચક હોય અંગ્રેજીમાં. આ શું કરશે? RNA નું પાચન કરશે.
એવી રીતે ડીએનએ માટે ડીએનએસ હોય. આ શું કરે? ડીએનએ નું પાચન કરે. એવી રીતે પ્રોટીન માટે પ્રોટીએઝ ઉત્સેચક હોય. આ શું કરે? પ્રોટીન નું પાચન કરે. એટલે વૈજ્ઞાનિકોએ આવું તારણ લગાડેલું કે આનુવંશિક દ્રવ્યના કારણે જ રૂપાંતરણની પ્રક્રિયા થાય છે. રૂપાંતરણની પ્રક્રિયા થાય છે. આથી જે ઉત્સેચક એટલે આ ત્રણમાંથી દાખલ કરવાથી રૂપાંતરણની પ્રક્રિયા અટકી જશે. આ ઘટક આનુવંશિક દ્રવ્ય બનશે. કેમ કે આપણે જે ઉત્સેચક દાખલ કરી, ઉદાહરણ તરીકે અહીંયા આપણે જોશું કે ડીએનએ આ ઉત્સેચક દાખલ કરીને તો આ રૂપાંતરણની ક્રિયા અટકાવે છે. બાકી આ બેમાં કોઈ ફેર પડતો નથી. ડીએનએ તમે દાખલ કરો છો એટલે માત્ર કરશે ડીએનએ નું પાચન. હવે આની અંદર જેટલા પણ ડીએનએ હશે એ બધાનું પાચન કરી નાખશે એટલે કઈ વધશે નહીં ડીએનએ. જો ડીએનએ જ નહીં હોય તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરશે જ નહીં. એટલે ડીએનએ નું પાચન કરતો ઉત્સેચક ડીએનએ એવું કહેવા માંગે છે કે માધ્યમમાં ડીએનએ ની હાજરી છે. હવે જો એવી જ રીતે કદાચ આરએનએ નાખેલો હોય અને રૂપાંતરણ ન થાય, પણ આ કન્ડિશનમાં રૂપાંતરણ થાય, અહીંયા પણ રૂપાંતરણ થાય. જો આરએનએ આપણે દાખલ કરી અને રૂપાંતરણની પ્રક્રિયા અટકી જાય તો એનો અર્થ એવો થાય માધ્યમમાં રહેલા આરએનએ નું પાચન આરએનએ છે કહેલું છે ને માધ્યમમાં આરએનએ હાજર છે કે જે આનુવંશિક દ્રવ્ય છે. પણ એવું થતું નથી. રૂપાંતરણ આગળ થાય છે. રૂપાંતરણ ત્યારે નહીં થાય કે જ્યારે તમારી પાસે જે આનુવંશિક દ્રવ્ય છે જે રૂપાંતરણ માટે જવાબદાર છે એને પાચિત કરતો ઉત્સેચક તમે દાખલ કરો છો એટલે એનું પાચન કરી નાખશે, સંપૂર્ણ સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરી નાખશે. ત્યારે રૂપાંતરણની ક્રિયા અટકશે અને જ્યાં રૂપાંતરણની ક્રિયા અટકે એ તમારો આનુવંશિક દ્રવ્ય હોય. ત્યાંથી સાબિતી મળી ગઈ કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે, પણ હજી સંપૂર્ણ પ્રાયોગિક પુરાવા નહોતા મળ્યા, જે આપણે હર્શી અને ચેઝમાં જોશું. તો જે રીતે આપણે છેલ્લે જોયું કે ગ્રિફિથના પ્રયોગના આધારે આપણે રૂપાંતરણની સિદ્ધાંત મેળવ્યો. એ સિદ્ધાંત અનુસાર જે આનુવંશિક દ્રવ્ય હોય એનું પાચન કરતો ઉત્સેચક દાખલ કરી તો રૂપાંતરણ ન થાય, પણ જે આનુવંશિક દ્રવ્ય નથી અને એને પાચિત કરતો ઉત્સેચક દાખલ કરી તો રૂપાંતરણ થાય. જ્યાં રૂપાંતરણ નથી થતું એ ઘટક આનુવંશિક દ્રવ્ય હોય. ખાલી માહિતી મેળવી ડીએનએ હોઈ શકે. હવે આપણે સાબિતી સાથે કામ કરવાનું છે. એના માટે બીજો એક પ્રેક્ટિકલ જોવાનું છે, હર્શી અને ચેઝ નો પ્રયોગ. હર્શી અને ચેઝે ઇકોલાઈ અને બેક્ટેરિયોફેજ ઉપર પ્રયોગ કરેલો. ઇકોલાઈ, ઇસ્ચેરિશિયા કોલાઈ બેક્ટેરિયા, બેક્ટેરિયોફેજ અથવા ઘણીવાર ફેજ વાયરસ પણ કહેવામાં આવે. વાયરસ ઇકોલાઈ, ઇસ્ચેરિશિયા કોલાઈ, બેક્ટેરિયોફેજ બેક્ટેરિયાને ચેપ લગાડતો વાયરસ. બેક્ટેરિયોફેજ જે છે એ જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે.
આવી રીતના ધરાવે. એમાં જે સૌથી ઉપરની બાજુ આપણે જોઈએ છે શીર્ષ હેડ તરીકે ઓળખાય આ ભાગ, જે બ્લેક કલરનો ભાગ છે કોલર કહેવામાં આવે છે. આ બધો તળનો ભાગ છે. અને છેલ્લે તમે જે જુઓ છો તંતુઓ ટેલ્સ કહેવામાં આવે અથવા પૂછ તંતુઓ પણ કહેવાય. બેક્ટેરિયોફેજ જે છે આખા પ્રોટીનનું આવરણ ધરાવે શીર્ષની અંદર. વચ્ચેની બાજુએ ન્યુક્લિક એસિડ આવેલું હોય. જનરલી બેક્ટેરિયોફેજ જે છે એ ન્યુક્લિક એસિડની અંદર અથવા જનીન દ્રવ્યની અંદર SSRNA ધરાવતું હોય છે, સિંગલ સ્ટ્રેન્ડેડ RNA, એક ગુણકરી અથવા એક શૃંખલી RNA. આ એક જનીન દ્રવ્ય જે બેક્ટેરિયોફેજ ધરાવે છે એની એક લાક્ષણિકતા એમાં ન્યુક્લિયોપ્રોટીન સ્વરૂપનું જનીન દ્રવ્ય હોય છે. ન્યુક્લિયોપ્રોટીન કે જેની અંદર 50% પ્રોટીન ઘટકો હોય અને 50% ન્યુક્લિક એસિડના ઘટકો હોય. ન્યુક્લિક એસિડ શોર્ટમાં લખ્યું છે. આ રીતે લાક્ષણિકતા શું છે આપણે જોવાનું છે. આ જનીન દ્રવ્ય એ જે મુજબ વાત કરી બેક્ટેરિયાને ચેપ લગાડે છે એટલે પોતાનું જનીન દ્રવ્ય બરાબર ઝેરી અથવા તો વાયરલ એ બેક્ટેરિયામાં દાખલ કરશે. બહુ ઈઝીલી દાખલ નથી થતું પણ આમાં મહત્વનું કામ જે છે ને આ તંતુઓ કરે છે. તંતુઓનો જે એન્ડ પાર્ટ છે છેડાનો ભાગ એક વિશિષ્ટ પ્રકારનો ઉત્સેચક ધરાવે છે. જે ઉત્સેચક શું કરે છે બેક્ટેરિયલ આવરણ જે હોય ને તોડી નાખે, જેના કારણે આ પોતાના ઘટકોને સરળતાથી દાખલ થવા દે છે. આ જે છેલ્લો ભાગ છે એ કેટલાક વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે. જે બેક્ટેરિયલ આવરણને તોડે અને પોતાનું જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં દાખલ કરે, જેના કારણે આ જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં દાખલ થવાના કારણે બેક્ટેરિયા પોતાના લક્ષણો ગુમાવે અને આના લક્ષણો સ્વીકારે. આ સિદ્ધાંત ઉપર જ આપણે કામ કર્યું છે. 3 તબક્કામાં પ્રક્રિયા કરેલી છે. એમાં પહેલો તબક્કો જે છે જેને ચેપ ઇન્ફેક્શન તબક્કો કહેવામાં આવે છે. આ તબક્કામાં એમને શું કર્યું તો તબક્કાની અંદર બેને ભેગા કરવાના છે, બેક્ટેરિયા અને બેક્ટેરિયોફેજ. અહીંયા આપણે બે મોટા પ્રશ્ન છે કે જનીન દ્રવ્ય તરીકે શું હોય, ન્યુક્લિક એસિડ કે પ્રોટીન. અહીંયા આપણી પાસે બે ઘટકો છે જે મુજબ આપણે વાત કરી પ્રોટીનનું બનેલું આવરણ હોય. કેપ્સિડ તરીકે ઓળખાય, જેના એકમોને કેપ્સોમિયર કહેવામાં આવે. કેપ્સિડ આ ઘણા બધા નાના એકમોનું બનેલું હોય, અતિશય નાના એકમો કે જેને કેપ્સોમિયર કહેવાય, પ્રોટીનના ઘટકો હોય. તો અહીંયા આ બંને સૌથી પહેલા કામ કર્યું લેબલિંગનું. લેબલિંગનો અર્થ એવો થાય આવરણ ચડાવવું. જનરલી રેડિયોએક્ટિવ ઘટકો દ્વારા આપણે લેબલિંગ કરી એના આધારે ખબર પડી જાય કે આવનારી સંતતિમાં કયો ઘટક ઉતરશે. તો એક જગ્યાએ આપણી પાસે ન્યુક્લિક એસિડ છે અને એક જગ્યાએ આપણી જોડે પ્રોટીન છે. બેમાંથી એકને આપણે આગળની સંતતિમાં લાવવાનું છે. પહેલા લેબલિંગ વિશે જોઈ લઈએ. બે ઘટકોનો ઉપયોગ કર્યો હતો. 32P ફોસ્ફરસનો રેડિયોએક્ટિવ ઘટક અને બીજા નંબર ઉપર હતું 35S સલ્ફર માટે 32P વડે એમને ન્યુક્લિક એસિડ ને લેબલિંગ કર્યું અને 35S વડે એમને પ્રોટીન ને લેબલિંગ કર્યું. તો આ બે લેબલિંગ કરવાના ઘણા બધા કારણો ઉપર કામ કરેલું છે. ઈચ્છા અનુસાર લેબલિંગ નથી કરેલું. જનરલી શું છે કે P એટલે ફોસ્ફેટ જે છે ને એ ન્યુક્લિયોટાઇડમાં હોય, આપણે જોઈ ગયા છે. તો એટલા માટે એને અહીંયા ફોસ્ફરસનો યુઝ કર્યો અને સલ્ફર જે છે એ પ્રોટીનના બંધારણમાં ઘણી વખત જોવા મળે. મિથિયોનિન જેવા એમિનો એસિડ સલ્ફર ધરાવે છે, તો એનો ઉપયોગ ત્યાં કર્યો. 3 તબક્કામાં પસાર કર્યા. સૌથી પહેલો તબક્કો જોઈએ આપણે ચેપ તબક્કો કહેવાય, ઇન્ફેક્શન. તો એની અંદર એમને ઇકોલાઈ બેક્ટેરિયા
Escherichia coli અને બેક્ટેરિયોફેજ. બેને સંક્રમિત કહેવાય બંને. આની પાસે પોતાનું સ્વતંત્ર જનીન દ્રવ્ય છે. આવી બેક્ટેરિયોફેજ પેલો જે આપણે વાત કરી છે એમાં એવું વિચારીએ કે જે વાત કરી આપણે 32P માટે છે, એટલે અહીંયા આપણે લેબલિંગ માટે માત્ર વાત કરશું 32P કે જે ન્યુક્લિક એસિડ માટે આપણે વાત કરીએ. બીજી સાઈડ બીજો એક સાઈડ બનાવીને સમજીએ. એને એક બીજો ઇકોલાઈનો ઘટક લઈ છે આપણે. આ ઇકોલાઈનો ઘટક જે છે એને પણ આપણે બેક્ટેરિયોફેજ વડે સંક્રમિત કરીએ છીએ. પણ અહીંયા આપણે ખાલી પ્રોટીનમય આવરણ ઉપર કામ કરશું, એટલે અહીંયા આપણે લેબલિંગ કરશું 35S વડે. એટલે જનીન દ્રવ્ય સાથે આપણે કોઈ પ્રકારની ક્રિયા નથી આપતા. તો ચેપની અંદર સૌથી પહેલા આપણે શું કરીશું કે બેક્ટેરિયાને બેક્ટેરિયોફેજનો ચેપ લગાડીશું. બેક્ટેરિયાને બેક્ટેરિયોફેજનો ચેપ લગાડીએ છીએ. અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખવાનું છે, રેડિયો એક્ટિવની લેબલિંગ પ્રોસેસ જ્યારે ની માત્ર વાયરસ સાથે કરી છે, આપણે બેક્ટેરિયા સાથે નથી કરતા. લેબલિંગ પ્રક્રિયા અથવા લેબલિંગ પ્રોસેસ જેમાં આપણે રેડિયો એક્ટિવ તત્વનો ઉપયોગ કરીશું. આ રેડિયો એક્ટિવ તત્વ વડે વાયરસ ને જ લેબલિંગ કરીશું. બીજા કોઈને લેબલિંગ કરવામાં નથી આવતું. પેલો તબક્કો પૂરો થાય એટલે બીજી પ્રોસેસ બ્લેન્ડિંગ પ્રોસેસ આવે. કે જેની અંદર આપણે આને ઉમેરીએ છીએ તો ફેરવીએ છીએ અથવા મિશ્ર કરીએ છીએ. એક રીતે બંનેને ભેગા કરવામાં આવે. બેક્ટેરિયા અને વાયરસ, અહીંયા આપણે વાયરસ તરીકે લીધું તો બેક્ટેરિયોફેજ, ને મિશ્ર કરવામાં આવે છે. વ્યવસ્થિત ભેગા થશે. છેલ્લી પ્રક્રિયા સેન્ટ્રીફ્યુગેશન. નંબર 3 સેન્ટ્રીફ્યુગેશનમાં આપણે નિતાર મેળવીએ છીએ કે જેની અંદર આપણે વાયરસ અને બેક્ટેરિયાને જુદા પાડીએ. આખી પ્રક્રિયા ઘનતા ઉપર થાય. તમને ખબર પડી જવી જોઈએ કે જે રેડિયો એક્ટિવ ઘટકો છે અથવા રેડિયો એક્ટિવ ઘટકો ધરાવતા વાયરસ છે એ બધા વધુ ઘનતા ધરાવશે. જે સામાન્ય છે એ ઓછી ઘનતા ધરાવશે. એનું કારણ એવું છે રેડિયો એક્ટિવ સંસ્થાનિકોની અંદર પ્રમાણ વધે છે અને ઘનતા પણ વધે. ઘનતા દળ સાથે સીધા સંબંધમાં છે. આ બંનેને અલગ કરી છે એટલે આપણે નિતાર મળે છે. એટલે આપણી પાસે એક નિતાર છે એ બેક્ટેરિયાનું છે અને બીજું વાયરસનું છે. તો એમાં આપણે બેક્ટેરિયામાં જોવાનું છે કે શું થાય છે. તો બેક્ટેરિયાનું જે નિતાર મળે છે, વાયરસનું જોવાનું નથી. વાયરસમાં તો બે હાજર જ છે. બેક્ટેરિયાનું નિતાર એ અલગ કરેલો ભાગ. ઉદાહરણ તરીકે આવી રીતે બેક્ટેરિયાનું નિતાર આપણને મળે છે. તો એ બેક્ટેરિયાના નિતારની અંદર જોતા એવું લાગે છે કે 32P જે છે એ હાજર હોય છે, જ્યારે 35S જે છે એ ગેરહાજર હોય છે. અને આના આધારે સાબિત થાય છે કે 32P જેને આપણે લેબલિંગ કરેલું હતું એ હતું જનીન દ્રવ્ય ન્યુક્લિક એસિડ. એટલે ન્યુક્લિક એસિડ જે છે એ આનુવંશિક દ્રવ્ય છે.
આગળ વાત કરીએ આદર્શ જનીન દ્રવ્યના લક્ષણો. તેમાં સૌથી પહેલા તો જે કઈ જનીન દ્રવ્ય હોય એ પોતે દ્વિકૃત થવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. દ્વિકૃત થવાની ક્ષમતાનો અર્થ એવો થાય એકમાંથી બે થવાની ક્ષમતા. ડીએનએ અને આરએનએ બે આ ક્રિયાવિધિ દર્શાવે છે પ્રોટીનને બાદ કરતા. બંને આ પ્રક્રિયા દર્શાવી શકે છે. બીજા નંબર ઉપર કે ઉંમર, શારીરિક ફેરફાર આ બધા વખતે પણ સ્થાયી હોવો જોઈએ. એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવવું જોઈએ નહીં. ત્રીજું, પેઢી દર પેઢી લક્ષણોનું વહન કરી શકતો હોવો જોઈએ અને મેન્ડેલિયન સિદ્ધાંતો અનુસાર કામ કરી શકતો હોવો જોઈએ. સિદ્ધાંતો અનુસરવો જોઈએ. અને છેલ્લે બુદ્ધ વિકાસ માટેના ધીમા ફેરફારો દર્શાવી શકતો હોવો જોઈએ. હવે આ બધા ઉપરથી આપણી પાસે બે જનીન દ્રવ્ય આવ્યા ડીએનએ અને આરએનએ. જો કે સૌથી પહેલા પૃથ્વીનો જ્યારે ઉદ્ભવ થયો એ સમયે આરએનએ જનીન દ્રવ્ય તરીકે હતું. એમાંથી ડીએનએ બન્યું હોવાનું માનવામાં આવે છે. અત્યારે ખાલી આપણે એ ચર્ચા નથી કરવાની પણ સ્થાયીપણા વિશે વાત કરવાની કે સ્થાયિત્વ કોનું વધારે. તો ડીએનએ જે છે એનું સ્થાયિત્વ આરએનએ કરતા વધારે છે. એનું કારણ છે પેન્ટોઝ શર્કરા. ડીએનએ માં અને આરએનએ માં આપણે જાણીએ છીએ પેન્ટોઝ શર્કરા આવેલી છે 5 કાર્બન વાળી શર્કરાઓ. સૌથી પહેલા આરએનએ માટે વાત કરીએ તો રિબોઝ પ્રકારની શર્કરા આવેલી હોય છે. અને ડીએનએ માં ડીઓક્સી રિબોઝ પ્રકારની શર્કરા આવેલી હોય છે. આપણે બંધારણ દોરાયા હતા અને સમજાવ્યું કે આ રીતે આપણે દોરી શકાય. આ રિબોઝ શર્કરા છે અને આ છે ડીઓક્સી રિબોઝ શર્કરા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બીજા નંબરના કાર્બન ઉપર OH સમૂહ આવેલો છે રિબોઝમાં, જ્યારે અહીંયા ડીઓક્સી રિબોઝમાં માત્ર H સમૂહ છે. OH સમૂહ હોવાના કારણે આરએનએ ની પ્રતિક્રિયાત્મકતા વધારે છે, પ્રક્રિયા કરી શકે બીજા. એટલે એનું સ્થાયિત્વ ઓછું છે, જ્યારે અહીંયા H હોવાના કારણે એનું સ્થાયિત્વ જે છે એ વધારે છે. એટલે ડીએનએ સારો આનુવંશિક દ્રવ્ય છે. આનો પરથી એટલું સાબિત થાય છે કે ડીએનએ સારો આનુવંશિક દ્રવ્ય છે, જ્યારે આરએનએ જે છે એ સારો સંદેશાવાહક છે. અને આ સારો સંદેશાવાહક છે. સાથે સાથે આરએનએ એક ઉત્પ્રેરક તરીકે પણ કામ કરે છે, ઘણી બધી પ્રક્રિયાઓમાં સહકાર આપે છે.